એક એવું પક્ષી છે જે ચાલે છે, ઉડે છે, પણ ક્યારેય ઝાડ પર નથી બેસતું અને ના તો તે ઝાડ પર પોતાનો માળો બનાવે છે. અને તમે ક્યારેય તો આ પક્ષીને જોયું જ હશે, કારણ કે તે સહેલાઈથી જોવા પણ મળે છે. પણ શું તમે જાણો છો આ પક્ષી છે કોણ? VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો જાણવા જેવું. હું છું વિની. હવે તમે બધા એ તો જાણતા જ હશો કે પક્ષીઓ આકાશમાં ઉડે અને ઝાડ પર પોતાનો માળો બનાવી એમાં રહેતા હોય છે. ઘણા રિપોર્ટ મુજબ આ ધરતી પર પક્ષીઓની 9 થી 10,000 જેટલી પ્રજાતિઓ છે. આ બધા જ પ્રજાતિઓના પક્ષીઓની અલગ અલગ ખાસિયત હોય છે. તેમના કદ, આકાર, રહેણીકેણી, રંગ, રૂપ, ખોરાક અને ક્ષમતાઓમાં પણ તફાવત જોવા મળે છે. કેટલાક પક્ષીઓ લાંબા સમય માટે અને વધારે ઊંચાઈ પર ઉડે છે, જ્યારે કેટલાક ટૂંકા સમય માટે અને ઓછી ઊંચાઈ પર ઉડવા માટે બનેલા હોય છે. પણ આજે હું તમને જે પક્ષીની વાત કરી રહી છું કે તે ચાલે છે, ઉડે છે, પણ ક્યારેય ઝાડ પર નથી બેસતું. તમે આ પક્ષીને ક્યારેક જોયું જ હશે અને ખાસ કરીને ગામડાના લોકોએ તો આ પક્ષીને જોયું જ હશે, કારણ કે ગામડાના લોકો તો આ પક્ષી જે જગ્યાએ અને જેટલા ઈંડા મૂકે છે તેના આધારે વરસાદ કેવો થશે તેનું અનુમાન લગાડતા હોય છે. આ સાંભળીને હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું જે પક્ષીની વાત કરું છું એ બીજું કોઈ નહીં પણ ટીટોડી છે, જેને આપણે ટીટોડીના નામથી ઓળખીએ છીએ. તેને ઇંગ્લિશમાં રેડ વોટર લેપવિંગ કહેવામાં આવે છે અને તેનું સાયન્ટિફિક નામ વેન્ડલુસ ઇન્ડિકસ છે. ટીટોડી મોટા ભાગે એશિયામાં જોવા મળે છે. તે ખુલ્લા મેદાન, તળાવ કે નદી કિનારે કે પછી જંગલ અને ખેતરોમાં સહેલાઈથી જોવા મળે છે. આ સાથે ટીટોડીની ખાસ વાત એ છે કે તે તેનો માળો ઝાડ પર નથી બનાવતી. તે તેનો માળો ખેતરોમાં, જમીન પર કે પછી ઝાડીઓમાં બનાવે છે. ટીટોડી લાંબા સમય માટે નથી ઉડતી અને તેને ઉડતા આવડતું હોવા છતાં પણ તે ઝાડ પર નથી બેસતી. તેની લંબાઈ આશરે 32 થી 35 સેમી હોય છે, જ્યારે વજન લગભગ 200 થી 250 ગ્રામ જેટલું હોય છે. તે ગ્રે બ્રાઉન કલરનું શાંત પક્ષી છે અને તેના આ જ રંગને કારણે તેને ઘણીવાર સામાન્ય રીતે જ્યાં સુધી તે અવાજ ના કરે ત્યાં સુધી તેને જોવું અઘરું હોય છે. શાંત સ્વભાવનું આ પક્ષી પોતાના ઈંડાની સુરક્ષાને લઈને આક્રમક થઈ જાય છે, કારણ કે મોટા ભાગે તેના ઈંડા સાપ કે પછી અન્ય કોઈ જાનવરો ખાઈ જાય છે. જમીન પર રહેનારું આ પક્ષી તેના મોટા ભાગનો સમય ખુલ્લા મેદાનમાં વિતાવે છે. તે તેના ખોરાક માટે દિવસના બદલે રાતે ચક્કર લગાવે છે. તેનો મુખ્ય ખોરાક કીડી, મકોડા હોય છે. જ્યારે આ પક્ષીને કોઈ જોખમ જણાય તો તે પોતાની જાતને સમેટીને જમીનમાં દબાઈને છુપાઈ જાય છે. સામાન્ય રીતે તે એકલા અથવા જોડીમાં રહે છે. હવે આ તો થઈ ટીટોડીની વાત. તમે ઘણીવાર જોયું હશે કે પક્ષીઓ બેઠા બેઠા સૂતા હોય અને પાછા પડતા પણ નથી. અને આવું એટલા માટે શક્ય છે કારણ કે પક્ષીઓ જ્યારે સૂતા હોય છે ત્યારે તેના મગજનો એક ભાગ જાગૃત અવસ્થામાં હોય છે, જ્યારે બીજું કારણ છે તેના પગની બનાવટ. તેના પગ એ રીતે બનેલા હોય છે કે જેના કારણે તે કોઈ પણ વસ્તુને મજબૂત રીતે જકડી રાખવાની ક્ષમતા ધરાવે છે અને સૂતી વખતે તેના પંજા ઝાડની ડાળીઓને જકડી લે છે. તો આજે મેં તમને જે પક્ષીની વાત કરી તેને તમે કદાચ જોયું હશે, તેમ છતાં તેના વિશેની આ જાણકારી તમને નહીં હોય. જો તમને આજના વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય ને તો આ વિડીયોને શેર કરી દેજો બીજા સાથે અને આ વિડીયોને લાઈક કરવાનું પણ ન ભૂલતા. અને આવી જ અવનવી માહિતી જાણવા માટે જોતા રહો જાણવા જેવું ઓનલી ઓન VTVGujarati.com.